सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न त्वेवाहं जातु नासम् न त्वन्नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्। कुतः ते अशोच्याः અશોચાન અન્વશોચસ્તમ શોક કરવા યોગ્ય નથી એમના વિશે તો શોક કરી રહ્યા છે, તો ભીષ્મ દ્રોણ વગેરે કેમ શોક કરવા યોગ્ય નથી? યતઃ નિત્ય, કારણ કે નિત્ય છે અર્થાત અવિનાશી છે. તો એમના મૃત્યુને ધ્યાનમાં રાખીને, મૃત્યુને કારણે, મૃત્યુની સંભાવનાને કારણે શોક કરી રહ્યો છે, પણ મૃત્યુ તો એમને પ્રાપ્ત થતું જ નથી. એ નિત્ય છે, અવિનાશી છે. કથમ, કેવી રીતે કહો છો કે આ ભીષ્મ દ્રોણ વગેરે અવિનાશી છે? ન ત્વેવાહમ જાતુનાસમ ન ત્વમ નેમે જનાધિપાહ. હે અર્જુન, હું ક્યારે પણ ન હતું જ્યારે હું ન હતો, અર્થાત હું હંમેશા હતો જ. એટલે કે મારો જન્મ નથી. જન્મ કોનો હોય, ન હોય અને અસ્તિત્વમાં આવે એને આપણે જન્મ કહીએ. હું તો હંમેશા હતો જ, મારો જન્મ નથી. ન ત્વમ અર્જુન, તારો પણ જન્મ નથી. નહીં મેં જનાધિપાહ, આના બધા રાજાઓ જે ઉભેલા છે એ કોઈનો એ જન્મ નથી. એટલે કે એવું નહોતું કે કોઈ ક્યારે ન હતા, બધા જ હતા જ. આપણે જાણીએ છીએ કે બધા જન્મ પહેલાં નહોતા, પણ જન્મ પહેલાં આપણે કંઈક હતું એને ધ્યાનમાં રાખીને ભગવાન કહે છે કે તું આના બધા ન હતા એવું નહોતું, આપણે હંમેશા હતા.
ન ચૈવ ન ભવિષ્યામઃ. એમ નામાનિષ્ક યુદ્ધના પરિણામે આ બધાનું મૃત્યુ થશે, માટે ભવિષ્ય નહીં હોય એવું નહીં બને કે ભવિષ્યમાં પણ નહીં હોય, બધા હશે જ. અને તેથી કોઈનો જન્મ નથી, કોઈનું મૃત્યુ નથી એવું કહેશે. આપણે જોઈએ છીએ કે બધાનો જન્મ છે ને મૃત્યુ છે. તોય ભગવાન કહી રહ્યા છે કે મારો તારો અને કોઈનો જન્મ પણ નથી અને કોઈનું મૃત્યુ પણ નથી. તત્ર કથમેવ નિત્ય આત્મા એથી. ચાલો આગળ કહે છે હવે પછીના શ્લોકમાં, તત્ર કથમિવ નિત્ય આત્મા ઇતિ દૃષ્ટાંતમાહ. કોઈને આ સંસ્કૃત ના હોય એને સમજ ના, ચિંતા ના કરવી. આ તો આપણા શોખ માટે વાંચીએ છીએ, પણ સંસ્કૃત કદાચ ન આવડતું હોય કે ન વંચાતું હોય તો કશું ગુમાવવાનું નથી. આ બધાનું ભાષાંતર કરવામાં આવશે અને આવી રહ્યું છે. તો આત્મા નિત્ય છે કઈ રીતે? કથમ એવા આત્મા નિત્ય? ભગવાન આપ કહો છો આત્મા નિત્ય છે, આ બધાનો જન્મ જોઈએ છે, મૃત્યુ જોઈએ છે, છતાં આપ કહો છો કે આત્મા નિત્ય છે, તે કઈ રીતે? એથી દૃષ્ટાંતમાં ભગવાન દૃષ્ટાંત આપે છે. આપણે આત્માની નિત્યતા, અવિનાશી પણ સમજી શકીએ કે આત્મા જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, એ સમજી શકીએ એ માટે દૃષ્ટાંત આપે છે. દૃષ્ટાંત આપણે કોને કહેવાય? જેમ આપણે બધા જાણતા હોઈએ, બધા સંમત હોઈએ, જે આપણે સમજી શકીએ અને પછી એ દાખલો આપણે એને લગાડીએ તો સમજી શકાય કે આ દાષ્ટાંત જે સમજાવવા માગે છે એ કેવું છે. તો 13મા શ્લોકમાં કહે છે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતે. દેહના સમજાવશે, દેહ ધરાવનારને દેહી કહેવાય, એ જીવાત્મા. અસ્મિન દેહે યથા કૌમારમ, જીવાત્મા આ દેહમાં જેવી રીતે કુમાર અવસ્થા, બાલ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે, યૌવનમ પછી યુવાવસ્થા પ્રાપ્ત કરે છે, જરા બધી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ દેહી છે, દેહમાં નિવાસ કરનાર, એટલે હમભાવ કરનાર જીવાત્મા છે, જેવી રીતે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે અવસ્થાઓ ક્યાંક અન્યત્ર છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, આ બધી અવસ્થાઓ બદલાયા કરવા છતાંય પણ દેહી, દેહ ધરાવનાર બદલાતો નથી. આ ભગવાન દૃષ્ટાંત આપે છે કેવી રીતે કશુંક બદલાતું હોય ત્યારે કશુંક ન બદલાય એવું બને. આપણે બંનેને એક કરી દઈએ એટલે અહીંયા ભગવાને દેહી એવો શબ્દનો સમજાવશે ભાષ્યકાર. દેહી એટલે દેહમાં જાણે કે નિવાસ કરનાર, દેહ ધરાવનાર. આમ તો જીવાત્મા જેવી રીતે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે, તથા દેહાંતર પ્રાપ્તિ, એ પ્રકારે અન્ય દેહની પ્રાપ્તિ કરે છે. મૃત્યુ પછી આ જીવાત્મા દેહાંતર અન્ય દેહને પ્રાપ્ત કરે છે. ધીર તત્ર ન મુહ્યતિ. આ બધું ચાલી રહ્યું ત્યારે ધીર પુરુષ છે, જ્ઞાની છે, વિદ્વાન છે, ન મુહ્યતિ, એ મોહ પામતો નથી. એટલે કે આ બધા દેહની અવસ્થાઓ છે. મોહ કોને કહેવાય? અવિવેક. આપણે દેહના આત્માને એક જ માનીએ છીએ, માટે આપણી આત્માની અવસ્થા હોય માની લઈએ છીએ.
ધીર છે, વિવેકી છે, જાણે છે કે અવસ્થા બધી દેહની છે. દેહમાં જાણે કે નિવાસ કરનાર જીવાત્માની કે આત્માની નથી. આ પ્રકારનો વિવેક કરીને આપણે ધીર કહીએ, વિદ્વાન કહીએ, વિવેકી કહીએ. તો ભાષ્યકાર સમજાવે છે એટલે દેહી કોને કહેવાય, દેહી શબ્દ સમજાવે છે. દેહ અસ્ય અસ્તિ ઇતિ દેહી. આમ દેહ શબ્દને ઇન પ્રત્યે લગાવવામાં આવે એટલે દેહીન એનું પ્રસમાન દેહી. જે દેહ ધરાવનાર છે ને દેહી કહેવાયો. દેહ અસ્ય અસ્તિ ઇતિ દેહી. દેહ જેનો છે એ કહે દેહી. દેહીન શબ્દ શ્લોકમાં કહે છે તસ્ય દેહિન દેહવત આત્મન. દેહિન એ દેહીન શબ્દની છઠ્ઠી વિભક્તિ છે. એટલે પહેલા દેહી કોને કહેવાય સમજાયું. દેહ અસ્તિ અસ્તિ દેહી. જે દેહ ધરાવનાર છે દેહી કહેવામાં આવે. એનું પ્રાતિપાદિક છે દેહીન. એટલે અહીં છઠ્ઠી વિભક્તિ દેહીન. દેહીન એટલે દેહ ધરાવનારની, દેહીની, દેહ ધરાવનારની એટલે જીવાત્માની. દેહિન દેહવત આત્મન. દેહ ધરાવનાર આત્માની. દેહવત દેહ ધરાવનાર આત્માની. આ દેહિન શબ્દ સમજાયો. દેહિન અસ્મિન પછી આગળ કહે છે અસ્મિન વર્તમાને દેહે. અસ્મિન એટલે કે આ એટલે જે આપણને દૃશ્યમાન છે, પ્રત્યક્ષ અનુભવનો વિષય છે એવો આ. દેહી તો છે એ તો કલ્પનાનો વિષય છે, પણ દેહ તો આપણા અનુભવનો વિષય છે. દેહવત આત્મા અસ્મિન વર્તમાને દેહે. આ દેહમાં એટલે વિદ્યમાં અત્યારે દેહ છે, વર્તમાન દેહ કહો, વિદ્યમાન કહો, અત્યારે જે દેહ છે તેમાં. દેહિન અસ્મિન આ સર્વનામ છે. અસ્મિન એટલે આ. આમાં શેમાં? આ દેહમાં. પછી દેહિન અસ્મિન યથા પછી કે યથા યેન પ્રકારેણ. યથા એટલે જેવી રીતે, જે પ્રકારે. કૌમારમ કુમાર ભાવ બાલ્યાવસ્થા. દેહિન અસ્મિન યથા દેહે કૌમારમ. કુમાર શબ્દમાંથી કૌમાર શબ્દ બન્યો. એટલે કુમારની અવસ્થાને કૌમાર કહેવામાં આવ્યું. કુમાર કહો, બાળક કહો. એટલે કૌમાર્યમ એટલે બાલ્યાવસ્થા, તો કે બાળકની અવસ્થા ધરાવનાર બાળક. આ દેહની અંદર જેવી રીતે એક બાળક છે, યૌવનમ યુનો ભાવ મધ્યમાવસ્થા. આ દેહમાં રહેલો જે દેહી છે, દેહમાં નિવાસ કરનાર છે, દેહ ધરાવનાર છે. જેવી રીતે દેહીની જીવાત્માની બાલ્ય અવસ્થા હોય, પછી યુવાવસ્થા હોય. યૌવનમ યુન ભાવ. છઠ્ઠી વિભક્તિ યુન ભાવ એટલે યુવાનનો ભાવ. મધ્યમાવસ્થા, બાલ્યાવસ્થા, મધ્યમાવસ્થા. મધ્યમાવસ્થા જરા વયોહાનિ જીર્ણાવસ્થા ઇતિ એતાઃ તિસ્રઃ અવસ્થા.
જરા એટલે વૃદ્ધાવસ્થા. વયોહાનિ, વયની હાનિ થતી જાય, એટલે ધીમે ધીમે આપણે વય ઘટતી જાય, વય વધતી જાય પણ શરીર ઘટતું જાય. એટલે જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે, ધીમે ધીમે પછી વિનશ્યતિ. પણ અત્યારે ભગવાન અહીંયા આગળ વિદ્યમાન જે દેખાય છે અવસ્થાઓ કહે છે બાલ્યાવસ્થા, મધ્યમાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તિસ્રઃ અવસ્થા અન્યોન્ય વિલક્ષણા. આ ત્રણેય અવસ્થાઓ છે એને અન્યોન્ય વિલક્ષણ એટલે શું? એક હોય ત્યારે બીજી બે ના હોય. બાલ્યાવસ્થા હોય ત્યારે વૃદ્ધાવસ્થા કે પછી યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા ન હોય. યુવાવસ્થા હોય ત્યારે બાલ્યાવસ્થા જીર્ણાવસ્થા ન હોય. વૃદ્ધાવસ્થા હોય ત્યારે પેલી બે અવસ્થા ન હોય. તો એક સાથે એક અવસ્થા જ સંભવી શકે. એક અવસ્થા બીજી બે અવસ્થાનો ખસેડીને છે. એટલે કહ્યું કે આવી રીતે અન્યોન્ય વિલક્ષણા. વિલક્ષણ એટલે ભિન્ન લક્ષણ ધરાવનારી. બાલ્યાવસ્થા એક લક્ષણ ધરાવનારી છે, યુવાવસ્થા બીજું લક્ષણ ધરાવનારી છે, અને વૃદ્ધાવસ્થા ત્રીજું લક્ષણ. નહીં તો આપણે ઓળખી ના શકીએ ને કે આ બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે. પણ ક્યારે ઓળખી શકીએ? આપણે જ્યારે લક્ષણ જાણતા હોય કે બાળકાઓ હોય, યુવાનો હોય, વૃદ્ધાઓ હોય, આમ એ પરસ્પર ભિન્ન લક્ષણો ધરાવનારી છે. બીજી એમની શું વિશેષતા છે? તાસામ પ્રથમાવસ્થા નાશે નાશ દ્વિતીય અવસ્થા ઉપર્જને દ્વિતીય અવસ્થા ઉપર્જનને ન ઉપજનનમ આત્મનઃ કિમ તર્હિ દ્વિતીય તૃતીય અવસ્થા પ્રાપ્તિ. ખોટું છે? ચાલો, બહુ લાંબુ વાક્ય થયું. અન્યોન્ય વિલક્ષણા બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને મધ્યમાવસ્થા અને વૃદ્ધાવસ્થા અન્યોન્ય વિલક્ષણા એક હોય ત્યારે બીજી બે ન હોય. એટલે એ સમજાવે છે. પ્રથમ અવસ્થા પણ આ બધો તો બાલ્યાવસ્થાનો નાશ થયો, યુવાવસ્થાનો જન્મ થયો, યુવાવસ્થાનો નાશ થયો, વૃદ્ધાવસ્થાનો જન્મ થયો. આમ આપણે સતત આ દેહની અંદર જન્મ, નાશ અને જન્મની પ્રક્રિયા જોઈએ છીએ. આમ તો પ્રત્યેક ક્ષણે આ દેહ ક્ષીણ થઈ જ રહ્યો છે. કંઈ ભૂલી ગયો પણ કેટલી સેલ દરેક ક્ષણે નાશ પામે છે, નવી નવી જન્મે છે. કેટલી વાર કે 7 વાર આપણા દેહમાં લોહી બદલાય છે એવું કહેવામાં આવ્યું છે. આપણને ખબર ને, આપણે સતત આ પ્રકારનું પરિવર્તન ચાલ્યા જ કરે છે. કેટલાક પરિવર્તન આપણી નજરમાં આવે, આપણે પારખી શકીએ, કેટલાક ન પારખી શકીએ, પરંતુ આ દેહ દૃષ્ટાંત આપ્યું સતત પરિવર્તનશીલ છે. અને એમાં એક અવસ્થા ગઈ, બીજી આવે. એટલે એક અવસ્થાનો નાશ થયો, બાલ્યાવસ્થા નાશ થયો, અને યુવાવસ્થાનો જન્મ થયો. યુવાવસ્થાનો નાશ થયો અને વૃદ્ધાવસ્થાનો જન્મ થયો. આ પ્રકારે નાશ અને જન્મની પ્રક્રિયાઓ આ દેહમાં સતત ચાલ્યા કરે છે. તાસામ પ્રથમ અવસ્થા નાશે ન નાશો દ્વિતીય અવસ્થા ઉપજનને ન ઉપજનમ આત્મનઃ. તો પહેલી અવસ્થાનો નાશ થયો બાલ્યાવસ્થાનો, ત્યારે આત્માનો નાશ થયો નથી. કારણ કે હું જે બાળક હતો, એ જ યુવાન હતો, એ જ અત્યારે વૃદ્ધ છું. ધારો કે હવે મને યાદ છે, બાળપણ યાદ છે, યુવાવસ્થા યાદ છે, અને વૃદ્ધાવસ્થા અત્યારે હું અનુભવી રહ્યો છું. એટલે કે આ બધી અવસ્થાઓ બદલાય ત્યારે હું નથી બદલાતો. જે હું બાલ્યાવસ્થા અનુભવી રહ્યો હતો, બાળપણના અનુભવ આપણને યાદ આવે, જે હું હતો તે હું યુવાવસ્થામાં હતો, તે જ હું વૃદ્ધાવસ્થામાં છું.
આપણે જોઈએ છીએ કે દેહની આ બધી અવસ્થાઓ બદલાયા કરતી હોય ત્યારે પણ આ હું બદલાતો નથી. આ બધી વસ્તુઓ અવસ્થાઓ બદલાય ત્યારે પણ કશું કેવું છે જે બદલાયા વગરનું છે. એટલે કહ્યું કે પ્રથમ અવસ્થા નાશે ન નાશ. પહેલી અવસ્થા અર્થાત બાલ્ય અવસ્થાનો નાશ થયો, યુવા અવસ્થા જન્મી, પણ ત્યારે આત્માનો નાશ થયો કે હુંનો નાશ થયો નથી. હું જે બાળક હતો એ હું યુવાન હતો કે છું, એટલે કે બાલ્ય અવસ્થા ગઈ, યુવા અવસ્થા આવી, પણ હું તો એનો એ જ રહ્યો. આમ નાશ અને જન્મની પ્રક્રિયામાં એક હું એવું છે જે નાશ અને જન્મથી રહી નથી. યુવાવસ્થાનો નાશ થયો, વૃદ્ધાવસ્થા આવી, ત્યારે એક અવસ્થાનો નાશ થયો, બીજીને જન્મ થયો, પણ હું છે એ તો કાયમ જ રહ્યો, ટકી રહ્યો. અર્થાત આ બધી દેહની બદલાઈ અવસ્થાઓમાં પણ એક તત્વ છે જે હું કહો, આત્મા કહો, એ બધા પ્રકારના પરિવર્તનથી રહિત છે, નહીં તો આપણે પારખી ન શકીએ. યુવાવસ્થા અથવા બાલ્ય અવસ્થાના નાશ સાથે આત્માનો નાશ થતો હોત અને બીજો આત્મા જન્મતો હોત, અને યુવાવસ્થાના એ આત્માનો નાશ થતો હોત અને પછી વૃદ્ધાવસ્થાનો બીજો આત્મા જન્મતો હોત. આમ દેહમાં સતત આ રીતે નાશ અને જન્મની પ્રક્રિયાઓ ચાલી રહી છે. તો જો આત્માનો નાશ અને જન્મ થતો હોત તો આપણે યાદ જ ના હોત કે એ હું બદલાયા કરતો હોત, તો આપણને ભૂતકાળની કશી સ્મૃતિ હોત જ નહીં. બધી સ્મૃતિ છે બતાવે છે કે જેનામાં સ્મૃતિ છે હું તો એક જ છે. એટલે દૃષ્ટાંત ભગવાને બહુ ઉત્તમ દૃષ્ટાંત આપ્યું, સરળ દૃષ્ટાંત આપ્યું, રોજ દોડના અનુભવનું દૃષ્ટાંત આપ્યું. જો નિત્યતા કોને કહેવાય? કથમ એવો આત્મા નિત્ય? કઈ રીતે આપ કહો છો કે આત્મા નિત્ય છે? કઈ રીતે નિત્ય છે? તો કે જો આ બધી અનિત્ય દેહની અનિત્ય અવસ્થાઓ છે એ બધામાં પણ એક હું છે, આત્મા છે, જે બદલાયા વગરનો છે, અને બદલાયા વગરનો છે માટે નિત્ય છે. એટલે કહ્યું કે પહેલી અવસ્થાના નાશથી દ્વિતીય અવસ્થાનો, પહેલી અવસ્થાના નાશ અને બીજાનો જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે કોઈ આત્માનો નાશ થતો નથી. કે કિમ તર્હિ અવિક્રિયસ્યૈવ દ્વિતીય તૃતીય અવસ્થા પ્રાપ્તિ આત્મનો દૃષ્ટા. તો જો પહેલી અવસ્થાનો નાશ થયો અને બીજી અવસ્થા પ્રાપ્ત, આત્માને નથી થતું કાંઈ. કેમ તો શું થાય છે? અવિક્રિયસ્યૈવ, આ જેની અવસ્થા છે આત્મા કેવો અવિક્રિય છે. બધી વિક્રિયાઓ દેહમાં સતત ચાલી રહી છે, દેહ સતત બદલાયા કરે છે અને આ અવસ્થાઓને પ્રાપ્ત થાય છે. એક અવસ્થા ગઈ, બીજી અવસ્થા આવી, આ બધું પરિવર્તન ચાલી રહ્યું છે. ત્યારે પણ એવી એક વસ્તુ હું કે આત્મા એ કોઈ અવસ્થા પ્રાપ્ત કરતો નથી. આ અવસ્થાઓ કોની છે? દેહની છે. પણ હુંની કોઈ અવસ્થા નથી, કારણ કે હું જો અવસ્થા હોત તો પછી પેલો બાળક ભૂલાઈ ગયો હોત ને, ભાઈ યુવા નવો જન્મ્યો હોત, એ જતો રહ્યો હોત ને વૃદ્ધ નવો જન્મ્યો હોત, તો આપણને સ્મૃતિ ના હોય. કારણ કે સ્મૃતિ માટે આવશ્યક છે કે જેને ભૂતકાળ અનુભવ થયો એને અત્યારે સ્મૃતિ હોય. યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. એવું કહેવાય છે કે સ્મૃતિ હંમેશા પૂર્વના અનુભવની અપેક્ષા રાખે છે. જેને અનુભવ થયો હોય એને સ્મરણ હોય ને. મને અનુભવ થયો તમને સ્મરણ ના હોય, તો મને સ્મરણ છે બતાવે છે કે અનુભવ કરનાર અને સ્મરણ કરનાર એક જ છે. આ રીતે આ બધી અવસ્થાઓ બદલાયા કરે, અનુભવ બદલાયા કરે, તો પણ પસાર થનાર જે આત્મા છે એ બદલાતો નથી. અવિક્રિય છે દ્વિતીય તૃતીય અવસ્થા પ્રાપ્ત હે. એટલે આ અવસ્થા પ્રાપ્ત કરનાર આત્મા કેવો છે? બદલાયા વગરનો છે, અવિક્રિય છે, નિર્વિકાર છે, નિત્ય છે. એટલે ભગવાન આપણા અનુભવનું દૃષ્ટાંત આપે છે. આ તો સમજાય છે ને ભાઈ તને અર્જુન, કે જો તું તો એકનો એક જ છે ને, તું બાળક હતો ને તું યુવાન અને વૃદ્ધ જે અર્જુન હશે તે, તો એ બધાની અંદર પણ આ તારો હું તો બદલાતો નથી, બધી અવસ્થાઓ બદલાયા કરે છે.
તથા તદ્વદેવ દેહાદન્યઃ દેહાંતરમ તસ્ય પ્રાપ્તિ દેહાંતર પ્રાપ્તિ અવિક્રિયસ્યૈવ આત્મનઃ ઇત્યર્થઃ. તથા તે રીતે, તથાનો અર્થ સંસ્કૃતમાં શું થાય? તે રીતે. તથા એટલે આપણે ગુજરાતી તથા નહીં, અને એવું નહીં. તથા એટલે તે રીતે. તથા દેહાંતર પ્રાપ્તિ, તે રીતે દેહાંતર કોને કહેવાય? અન્ય દેહ દેહાંતર એટલે અન્ય દેહની પ્રાપ્તિ. તો આત્મા જેવી રીતે બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થાની પ્રાપ્તિ કરે, પછી વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ કરે, અંતે અન્ય દેહની પ્રાપ્તિ કરે. ટૂંકમાં દેહની આ બધી બદલાતી અવસ્થાઓમાં જેમ આત્માની આત્મા નિત્ય છે, નિર્વિકાર છે, તેમ એક દેહ ગયો ને બીજો દેહ આવ્યો ત્યારે પણ આત્મા તો એનો જ છે, નિર્વિકાર જ છે. અવિક્રિય સેવા આત્મના, આ બધી બદલાતી અવસ્થામાં આત્મા અવિક્રિય છે, નિર્વિકાર છે. આત્મા એટલે હું અવિક્રિય છું, નિર્વિકાર છું. આવું હોય એટલે તો પછી શું એનો અર્થ શું થયો? તો કહે છે ધીર ધીમાન તત્ર એવં સતી ન મુહ્યતે ન મોહમ આપદ્યતે. તત્ર એવં સતી, આ પ્રકારની પરિસ્થિતિ હોય છે, ત્યાં છે ત્યારે. એટલે કશીક વસ્તુ બદલાયા કરે છે અને છતાં પણ કશીક વસ્તુ જે નિત્ય રહે છે. તો તેવી રીતે ચાલો બીજો દેહ પ્રાપ્ત થાય, એક દેહનો ત્યાગ થાય, બીજો દેહ પ્રાપ્ત થાય, દેહાંતર કહેવાય. દેહાંતર એટલે બીજો દેહ. તથા તે રીતે દેહાંતર પ્રાપ્તિ, બીજા દેહની પ્રાપ્તિ. એટલે કે તમે મૃત્યુ પામો, આત્મા મૃત્યુ પામે ને જન્મે ત્યારે પણ આત્મામાં કોઈ પરિવર્તન નથી. આ દેહ મૃત્યુ પામે છે, દેહ જન્મે છે. દેહના મૃત્યુથી આત્માનું મૃત્યુ નથી, દેહના જન્મથી આત્માનો જન્મ નથી. એ આપણા રોજબરોજના અનુભવ પર જ ભગવાન આપણે સમજાવી રહ્યા છે. એ હોવાને કારણે આ બધું પરિવર્તન ચાલી રહ્યું હોય. ધીર તત્ર મુખ્યથી, તત્ર એવમ સતી, આવું હોવાને કારણે આવું હોય છે ત્યારે ધીર ન મુખ્યથી ન મોહમાં આપદ્યતે. ધીર છે, ધીમાન છે, વિવેકી છે, એ જાણે છે કે અવસ્થાઓ દેહની છે, અવસ્થાઓ આત્માની નથી. એને ધીર કહેવામાં આવે. ધીમાન એટલે બુદ્ધિમાન કહો, વિવેકી કહો. કોને વિવેકી કહેવાય? જે અનાત્મ વિવેકી છે. એટલે આત્મા દેહનો વિવેક કરે છે કે આત્મા દેહ કરતાં ભિન્ન છે. બધા પરિવર્તન દેહમાં થઈ રહ્યા છે, ત્યારે પણ આત્મામાં પરિવર્તન નથી. અને તેથી મૃત્યુ થાય તો આ બુદ્ધિમાન જે છે, વિવેકી છે, એને મોહ એટલે એ દુઃખી થતો નથી, મોહ જન્મતો નથી કે હું મરી ગયો. આ તો હું પર જ લાવીએ આપણે. આવી રીતે આ જેમ દેહની અંદર અવસ્થાઓમાં પરિવર્તન થયા કરે તેવી રીતે અન્ય અવસ્થા પ્રાપ્ત થાય, અન્ય દેહ પ્રાપ્ત થાય. એમાં કોઈ એટલે આમ જોવા જઈએ તો એક દેહ ગયો, બાલ્યાવસ્થાનો દેહ ગયો, યુવાવસ્થાનો દેહ આવ્યો, એ ગયો અને પછી વૃદ્ધાવસ્થાનો દેહ આવ્યો. એટલે દેહ બદલાય જ કરે છે. એક દેહ અત્યારે જીવંત છે ત્યારે પણ આત્મા એક દેહમાંથી જાણે બીજા દેહમાં પસાર થઈ રહ્યો હતો. એ જ રીતે દેહાંતર પ્રાપ્તિ, અન્ય દેહની પ્રાપ્તિ. ધીરસ તત્ર મુખ્યથી, બુદ્ધિમાન છે, મોહ પામતો નથી. આ બધું આપણને માટે કહેવામાં આવે છે. અર્જુનને કહ્યું તો ખરું, કારણ કે આપણા ચહેરા કેવા છે બધા, આ શું થઈ ગયું દુનિયામાં, કેટલું દુઃખ છે, કેટલું જોઈએ ત્યારે કેટલાથી દુનિયાનો બધો ભાર આપણા માથા પર હોય. તેવી રીતે ચહેરા કેટલા દુઃખી દેખાય છે, કેટલા શોકગ્રસ્ત. અને શેને માટે? શેનો શોક કરીએ છીએ? કેમ દુઃખી છીએ? મરવાનું, કોને મરવાનું છે? આ જન્મ મૃત્યુ એ તો મને લાગુ પડતા જ નથી. એટલે હું વિશે આ વિચાર કરીએ આપણે કે આ બધો શોક છે, દુઃખ છે, મને કોને થઈ રહ્યો છે? આ હુંનું શું સ્વરૂપ છે? આ દેહ, આ બધા શોક વગેરે છે, કયા સ્તર પર છે? ઉપાધિના સ્તર પર છે. અત્યારે ભગવાને માત્ર સ્થૂળ દેહનું દૃષ્ટાંત આપ્યું કે એની અવસ્થાઓ છે, જેવી રીતે કે ચાલો બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, તેમ મનની અવસ્થાઓ.
આ શોક મોહ વગેરે ટૂંકમાં ભગવાન આત્મા અનાત્મા વિવેક કરે છે કે દેહ અનાત્મા છે અને આત્મા દેહથી ભિન્ન છે. ઇન્દ્રિયો પણ અનાત્મા છે, આત્મા એમનાથી ભિન્ન છે. મન પણ અનાત્મા છે, મારા એનાથી ભિન્ન છે. આ બધી મનની અવસ્થાઓ છે, ઇન્દ્રિયની અવસ્થાઓ છે. જોવું ના જોવું આ બધી અવસ્થા ઇન્દ્રિયોની છે. અરે આ શોક કહો, દુઃખ કહો, સુખ કહો, બધી મનની અવસ્થાઓ છે. પણ આપણે એવી ટેવ પડી ગઈ છે કે એકનો અધ્યારોપ આપોઆપ બીજા પર થઈ જાય છે, એટલે આપણું ધ્યાન દોરવામાં આવે છે. હું વૃદ્ધ છું એ જ પ્રકારે જ મારા મનમાં ખ્યાલ હોય. આ વૃદ્ધાવસ્થા દેહની છે એવું તો મને સૂઝતું જ નથી. હું દુઃખી છું એ જ પ્રકારનું જ મારું અવિજાતનો નિર્ણય હોય છે. આ દુઃખ તો મનનો ધર્મ જે સૂઝતું જ નથી એ આપણા ધ્યાનમાં લાવે છે. ટૂંકમાં શોકનું કારણ એવું નથી કે કંઈક મને થાય છે, કશું થતું નથી ને. જ્યાં થાય છે ત્યાં થાય છે. એટલે ભગવાન આ કહે છે કે આ રીતે વિચાર આપણે કરીએ જે હકીકત છે, એવું નથી કે કંઈ નવું વિચારવાનું છે. ધીરસ્તત્ર મુખ્યથી જે ધીર છે, બુદ્ધિમાન છે, મોહ પામતો, અવિવેક પામતો, એટલે કે શું, એકના ધર્મનો બીજા પર આરોપ કરતો નથી. જે ધર્મના દેહના છે, મનના છે, એનો આરોપ આત્મા પર કરીને ખોટી રીતે દુઃખી થતો નથી. આપણે સુખી પણ એ રીતે જ થઈએ છીએ જોકે, પણ જો સુખી તો દુઃખી પણ થઈએ. એટલે કેમ શોક ન હોવો જોઈએ? ભગવાન પહેલાં શોક છે ને એને સંબોધે છે. અર્જુન શોકગ્રસ્ત થઈ ગયો છે, એનું કારણ છે મૃત્યુ. એટલે એના સ્વજનોનું મૃત્યુ, અસંભવિત મૃત્યુ એ અર્જુનના શોકનું કારણ છે. એટલે ભગવાન એને સંબોધી રહ્યા છે. ચાલો ભગવાન આપની વાતો સમજો. એટલે કહે છે આગળ, યદ્યપી આત્મવિનાશ નિમિત્ત મોહ ન સંભવતી નિત્યાત્મા ઇતિ વિજાનતઃ તથાપી શીતોષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત મોહ લૌકિક દૃશ્યતે સુખ વિયોગ નિમિત્ત દુઃખ સંયોગ નિમિત્તશ્ચ શોક ઇતિ એતદ અર્જુનસ્ય વચનમ આશંક્ય આહ. કદાચ અર્જુનના મનમાં આ પ્રકારે વિચાર ચાલતો હશે. ક્યારેક જે શ્રોતા છે એ પોતાની જે મુશ્કેલી છે કે પ્રશ્ન છે કે શંકા છે એ વ્યક્ત કરે. ખરેખર વ્યક્ત ન પણ કરે ત્યારે જે વક્તા છે એ ખરેખર જો સૂક્ષ્મ દૃષ્ટિ ધરાવતા હોય તો એ સમજી શકે કે આના મનમાં શું ચાલી રહ્યું છે. એટલે અર્જુને કોઈ પ્રશ્ન કર્યો નથી, પણ અર્જુનના મનમાં કયા પ્રકારની ગળમથલ ચાલતી હશે એવું ભગવાન અહીંયા જોઈ શકે છે. અને તેથી અર્જુનના પૂછ્યા વગર જ એની જે મુશ્કેલી છે એનો ઉત્તર આપી રહ્યા છે. ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે એનો ઉત્તર આપવામાં આવે, અને ક્યારેક પ્રશ્ન પૂછ્યા વગર જ ઉત્તર મળતો હોય. એટલે આ બીજો જે શ્લોક છે એ કેમ ભગવાન કહે છે? એની પહેલાંના શ્લોક તારી શું સંબંધ છે? એની આગળનો શ્લોક કે ભાઈ દેહીના કૌમાર અવસ્થા, ફલાણી અવસ્થા બદલાય અને દેહ પણ બદલાય, અને તોય પણ ચાલો વિવેકને શોક નથી થતો. એને બીજા શ્લોક સાથે શું સંબંધ છે? આ વચ્ચેનું ભાષ્ય ના આપ્યું હોય તો આપણે શું જોડી શકીએ કે પહેલો પૂરો થયો શ્લોક ગયો એને પછી આ ટાળ તડકો ને આ બધું ગરમી, ઠંડી ગરમી, આ બધી વસ્તુ છે એ કે જોડવું. એટલે અર્જુનના મનમાં આ પ્રકારનો પ્રશ્ન જન્મ્યો હોય એવા સંભવિત પ્રશ્નનો ભગવાન ઉત્તર આપી રહ્યા છે. યદ્યપિ આત્મવિનાશ નિમિત્તો મોહો ન સંભવતી,
ચાલો ભગવાન આપણે કઈ પ્રકારે આત્મા નિત્ય છે માટે આત્માના મૃત્યુ માટે કે આત્માના વિનાશને કારણે શોક જન્મે એ તો યોગ્ય નથી, કારણ કે આત્મા અવિનાશી નિત્ય છે, અવિનાશી છે. ચાલો હું સમજો એટલે ભાઈ આત્માના વિનાશને માટે મને શોક ન થાય, એ શોકનું મુખ્ય કારણ હતું. અર્જુનના શોકનું મુખ્ય કારણ હતું કે આ ભીષ્મ દ્રોણ વગેરેનું મૃત્યુ થશે. એમનો એક વસ્તુ આ મૃત્યુ જે છે ને એ શોકનું કારણ છે, અને બીજું કારણ છે હું એમનો ઘાતક બનીશ. બે કારણો છે શોકના. એટલે આ પ્રકારે પોતાના કર્તૃત્વના અભિમાનને કારણે હું એમનો વિનાશ કરનાર બનીશ, ઘાત કરનાર બનીશ. એ પછી આવશે. પહેલાં તો આ મૃત્યુ જે છે ભગવાન એ વસ્તુને સંબોધે છે. એ મૃત્યુ એટલે આ બહુ બહુ ગંભીર પ્રશ્ન પહેલેથી જ ભગવાન અહીંયા આગળ સંબોધ્યો છે. આટલી સ્પષ્ટતાથી બીજા કોઈ પણ શાસ્ત્રમાં આવી જાતની સમજ આપવામાં આવી હોય. બધાએ સ્વર્ગમાં જવાની વાતો કરે છે. બીજા બધા શાસ્ત્રો છે, બીજા ધર્મો બધા છે, એ તમે પુણ્ય કરો અને તો તમે પુણ્ય કરી અમરાપુરી પામ્યા વગેરે તો સ્વર્ગ પ્રાપ્ત થશે. પણ એક જગ્યાએ કહેવામાં આવ્યું કે ભાઈ મૃત્યુ શું વસ્તુ છે? કારણ કે અનાત્મ વિવેક તો અહીં જ પ્રાપ્ત થાય છે. બીજા બધા તો આ દેહને આત્મા માની જ લે છે. એટલે એને દાટ્યો એટલે આત્મા દટાયો. તો શું કામ દાટો છે? એક દિવસ આવશે જ્યારે ઉપરથી આવશે જીસસ ક્રાઇસ્ટ કે જે હોય તે આવશે, પૈગંબર, અને બધા ઊભા થઈ જશે કબરમાંથી. એટલે ઘણી બધી વસ્તુઓ તો ઇસ્લામમાં ક્રિશ્ચિયાનિટીમાંથી આવે છે. એ એમની પુસ્તક પણ ખરું જ. એટલે બાઇબલ છે ને આ લોકો પણ માન્ય રાખે છે. પછી બીજું એમણે ઉમેર્યું હશે એમની માન્યતા પ્રમાણે. જ્યારે પેલો કયો દિવસ છે? હા, કયામત. હા, એવો દિવસ આવશે ત્યારે આ બધું ઊભા થશે અંદર. કે અત્યારે દાટેલા છે ને, એટલે આટલા 1000 વર્ષ રહે કેવી રીતે? આ શરીર તો રહેવાનું જ નથી. તમે શરીરને જ આત્મા માનીને આવું કર્યું છે તો રહેવાનું નથી. પણ છતાં ચાલો. અને કેટલા બધા કબરો તો બધી છે ને આપણી પાસે. જમીન તો બહુ મર્યાદિત છે. કેટલાય સ્તર થઈ ગયા છે આ બધાની અંદર. તો જે હોય જ ખરું. પણ એટલે છતાં પણ આના પર જ ચાલે છે આ બધું. એટલે ભગવાને સ્પષ્ટ સમજાવ્યું કે આ દેહને આ બધું છે, અને આત્મા દેહ કરતાં જુદો છે. દેહની અવસ્થાઓ આત્માની અવસ્થા નથી. દેહનું મૃત્યુ આત્માનું મૃત્યુ નથી. ચાલો એ તો હું સમજ્યો. પણ યદ્યપિ આત્મવિનાશ નિમિત્ત મોહો ન સંભવતી. આત્માનો વિનાશ થશે એને કારણે જે મોહ જન્મે. કયો મોહ જન્મે? તો કે દેહના વિનાશને આત્માનો વિનાશ માનવો એ અવિવેક એટલે મોહ. હવે કહ્યું ભગવાન કે આત્મા દેહ કરતાં ભિન્ન છે, તેથી આ મૃત્યુ છે દેહનો ધર્મ છે, અને તે દેહ મૃત્યુ પામે એટલે આત્મા મૃત્યુ પામે એવો મન મોહ નહીં થાય. ચાલો, પણ દેહ છે ત્યારે શું? નિત્ય આત્મા એથી વિજાનત. મને જ્ઞાન થઈ ગયું કે આત્મા નિત્ય છે, એના માટે દેહ કરતાં ભિન્ન છે. માટે આ દેહની અવસ્થાઓ એ આત્માની અવસ્થા નથી. પણ એને કારણે જન્મ તો શોક હમણાં નહીં જન્મે. તથાપિ તોય પણ શીતોષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્તો મોહ લૌકિક દૃશ્યતે. માત્ર મૃત્યુથી જ માણસ દુઃખી થાય જેવું નથી. ઠંડી હોય તોય દુઃખી થાય, ગરમીમાં દુઃખી થાય. સુખ દુઃખ પ્રાપ્તિ થયા કરે. સુખ મળે તોય માણસ ધીરજ ધરપત નથી. કારણ કે આ ગરમી પછી પેલું આવવાનું જ છે દુઃખ. એ જાણે કે સુખ આવ્યું પાછું અનિત્ય છે, દુઃખ આવશે તો ખરું જ. મોહ લૌકિક દૃશ્યતે. આ પ્રકારનો મોહ કહો, અવિવેક કહો, દેહની મનની અવસ્થાઓ અને આત્માની અવસ્થા માનીને આ પ્રકારે તમે નિર્ણય કરીને દુઃખી થાવ છો એ તો દેખાય છે. એટલે ચાલો ભાઈ મૃત્યુ નથી એટલું સમજો.
પણ ઠંડી ને ગરમી ને માન ને અપમાન સતત થયા કરે એનું શું? કંઈ જીવવું સરળ છે? કેટલા બધા અનુભવ પસાર થયા જ કરવું પડે સવારથી રાત સુધીમાં. માન મળે, અપમાન મળે, ઠંડી મળે, ગરમી મળે, સફળતા મળે, નિષ્ફળતા મળે, સતત મારા મન પર આ વસ્તુ આઘાત કર્યા જ કરતી હોય છે. એટલે આ બધી ઘટનાઓ છે એ પણ માણસને દુઃખ આપતી હોય છે. એને પણ મોહ કહેવામાં આવે કે આ મોહ જે છે અવિવેક છે. લૌકિક દૃશ્યતે, ઠંડી ગરમી માન અપમાન વગેરેમાંથી જે સુખ દુઃખ થતા હોય છે એ અવિવેક છે. તો આ બધું ઉપાધિને થાય છે, પણ માણસ પોતે દુઃખી સુખી થાય છે એ બતાવે છે કે એવો અવિવેક છે, ઉપાધિને આત્મા માનવામાં આવે છે. સુખ વિયોગ નિમિત્તો દુઃખ સંયોગ નિમિત્ત શોક. બે કહ્યું મોહ અને શોક. મોહ શું છે કે દેહ જે આજે ઉપાધિને પ્રાપ્ત થતા જે ઠંડી ગરમી સુખ દુઃખ છે અવિવેકને કારણે આત્મા પોતાના માની લે છે. પછી લૌકિક સુખની વિયોગ નિમિત્તો, પછી પાછું એ બધું થયું પણ જોડે જોડે સુખ પ્રાપ્ત સુખનો વિયોગ થાય ત્યારે આપણને શોક જન્મે. સુખ આવે તો ખરું પણ જતું રહે એટલે પાછું શોક જન્મે. દુઃખ આવે તો પાછો શોક જન્મે. સુખ વિયોગ નિમિત્ત દુઃખ સંયોગ નિમિત્ત. આ વિયોગ સંયોગ થયા જ કરે છે ને. સુખ આવે અને જાય, દુઃખ જાય ને પાછું આવે. દુઃખ જાય ને જતું જ રહેતું હોય તો વાંધો નહીં. સુખ આવે જતું જ ના હોય તો કેવું સારું થઈ જાય, પણ નથી થતું. એટલે આ શોક જન્મ્યા કરે છે. મોહ પણ છે અને શોક પણ છે. મોહ અવિવેક પણ છે અને શોક પણ છે. આ શોક અને મોહ એ મુખ્ય પ્રશ્નો છે, સમસ્યાઓ છે મનુષ્યની. એની જે ભગવદ્ ગીતા સંબોધે છે. એતદ અર્જુનસ્ય વચનમ આશંક્યા. અર્જુન કદાચ આ પ્રકારે મને પૂછે તો એનો ઉત્તર ભગવાન આપે છે. એટલે હંમેશા અર્જુનના પ્રશ્ન રાહ જોવે એવું નથી, પણ એના મનમાં સંભવિત રીતે જે પ્રકારના વિચાર ચાલી રહ્યા હોય એને પણ ભગવાન સંબોધે છે. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યાઃ તામ સ્થિતિક્ષસ્વ ભારત. હે કૌંતેય, માત્રા સ્પર્શા શીતોષ્ણ સુખ દુઃખદા. ઇન્દ્રિયોને જ્યારે વિષય સાથે સંપર્ક થાય ત્યારે કે અનુભવ જન્મે. અનુભવ કેવો હોય? સુખ હોય, ઠંડી હોય, ગરમી હોય, એના પરિણામે સુખ જન્મે દુઃખ જન્મે. તો ભગવાન એનો તો શોક થાય ને કે ના થાય? તો કે ના, ભગવાન એવી શોકમાંથી કેમ મુક્ત કરી સમજો. આગમ અપાયિન, એ આવનારા જનારા છે. દુઃખ આવ્યું માટે જવાનું જ છે. સુખ આવ્યું માટે જવાનું છે પાછું. એટલે સુખને વળગી રહીશ નહીં. દુઃખથી તું વિચલિત ના થઈ જઈશ. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત હારવી, કહે છે ગુજરાતીમાં આપણે ત્યાં કવિતા. સુખ સમયમાં છકી ન જવું. હા, ભાઈ જવાનું છે. દુઃખમાં હિંમત હારવી, દુઃખમાં હિંમત ના હારીશ, જવાનું છે. એ પણ આગમાં અપાયિન, આગમાં આવવું, અપાય એટલે જવું, એ આવનારા જનારા છે. અનિત્ય મળે અનિત્ય છે. એટલે હે ભારત, આપણે શું કરવાનું? ભગવાન માણસ તામ સ્થિતિક્ષતાન તિતિક્ષસ્વ ભારત. હે ભારત, તું એને સહન કરી લે. સહન કરવું એ પણ એક મૂલ્ય છે જીવનમાં. એટલે આવું સુખ અને દુઃખ બધું આવે ને જાય ને આપણે વિચલિત થયા જ કરીએ. ટૂંકમાં
એમના તાલે આપણે નાચીએ તો ક્યારે આપણને જીવનમાં શાંતિ કે ક્યારેય પણ સુખ હોય ના શકે. અને માટે એ તો ચાલ્યા જ કરે, આવે અને જાય એવો એમનો સ્વભાવ છે. અને તું એ બધા સંજોગોમાં સ્વસ્થ રહે એટલે એમને સહન કરી લે. સહન કરવું એટલે કકળાટ નહીં કરવાનો, સ્વસ્થ રહે એવું. આ તિતિક્ષા સહન કરી લે. સહન કરવું એ જ બહુ મોટી વસ્તુ, એ જ દુઃખ બતાવે છે. શું કરીએ સ્વામી જીવનમાં, કરીએ શું? એટલે એની અંદર એક અસહાયતા જ, આ સહન કરવું અસહાયતા હોય ના, એવું નહીં. તિતિક્ષાનો અસહાયતા નહીં, જાણે છે કે આ આપણા દેહના ધર્મ છે, આ બધું ચાલે છે, માટે આવે આવા જવા દો, તું સ્વસ્થ રહે. તો ભાષ્યકાર સમજાવે છે, માત્રાહ આભિ મીયન્તે શબ્દાદયઃ ઇતિ શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી. મા ધાતુ છે એટલે માપવું, તો એમાંથી બન્યું માત્રા. આ વિહી મીયંતે શબ્દાદય. આ શબ્દ સ્પર્શ વગેરે વિષયો છે એ જેમના વડે મપાય છે, જણાય છે. મા એટલે માપવું, જાણવું. તો જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ વિષયો છે એને માપે છે, જાણે છે, અનુભવે છે. એટલે શું છે? જેના વડે અનુભવાય છે એ શું છે? શબ્દાદય. તો આ શબ્દ માત્રાનો અર્થ કર્યો શબ્દ સ્પર્શ વગેરે વિષયો. તો જે અનુભવાય છે, માત્રા એટલે જે અનુભવોના વિષયો છે એ શબ્દ સ્પર્શ વગેરે આ વિષયો, ઇન્દ્રિય વિષયો. ના, શબ્દાદય શબ્દ વગેરે વિષયો જેના વડે અનુભવાય છે એ ઇન્દ્રિયો. ઇન્દ્રિયાણી શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી. એક અર્થ કર્યો. માત્રા સ્પર્શાહ. બીજો અર્થ કરે છે, માત્રાણામ સ્પર્શાહ શબ્દાદિભિ સંયોગાઃ. માત્રાણામ સ્પર્શાહ. છઠ્ઠો તત્પુરુષ કહે છે કે આ માત્રાના સ્પર્શ એટલે શબ્દાદિ સંયોગાઃ. સ્પર્શનો અર્થ છે, સ્પર્શ એક પ્રકારનો અનુભવ છે આત્વગ ઇન્દ્રિયનો. એટલે બધી જ ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે સંયોગ પામે ત્યારે અનુભવ થતો હોય છે. એટલે માત્રાણામ સ્પર્શાહ શબ્દાદિ સંયોગાઃ. ઇન્દ્રિયોનો પોતપોતાના વિષયો સાથે સંયોગ થાય. 5 ઇન્દ્રિયો છે, 5 વિષયો છે, અને પ્રત્યેકના પોતાના વિષયો થયા જ કરવાનું છે. આપણે જાગ્રત અવસ્થામાં સતત થયા જ કરવાનું. તમે કંઈક સમાધિમાં જતા રહો અને આ જગત સાથે સંપર્ક તમે છોડી દો તો જુદી વાત છે. પણ જ્યાં સુધી આપણે વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી આ ઇન્દ્રિયો આપણા પર કોઈનો કોઈ પ્રકારનો પ્રભાવ પાડ્યા જ કરે. વિષયોના ઇન્દ્રિયો તે શીતોષ્ણ સુખ દુઃખદાહ. આ પ્રકારે ઇન્દ્રિયોનો જ્યારે વિષય સાથે સંપર્ક થાય ત્યારે કે અનુભવ જન્મવાનો. અનુભવ ક્યાં તો શીત હોય, ઠંડી હોય કે ગરમી હોય, એના પરિણામે સુખ દુઃખદાહ. સુખ જન્મે કે દુઃખ જન્મે. તો શીત અને ઉષ્ણ કહ્યું, સુખ અને દુઃખ પણ કહ્યું. એટલે કેમ બંને વસ્તુ એટલે કહે છે શીતમ ઉષ્ણમ સુખમ દુઃખમ ચ પ્રયચ્છન્તિ ઇતિ. ક્યારેક ઠંડીનો અનુભવ થાય, ક્યારેક ગરમીનો અનુભવ થાય, પણ ક્યારેક ઠંડીથી સુખ જન્મે, ક્યારેક ઠંડીથી દુઃખ જન્મે, ક્યારેક ગરમીથી સુખ જન્મે, ક્યારેક ગરમીથી દુઃખ જન્મે. આમ સુખમ દુઃખમ ચ પ્રયચ્છન્તિ ઇતિ. આ અનુભવો સુખ અને દુઃખ સતત પ્રદાન કરનારા છે. અથવા બીજો અર્થ આપે છે, અથવા સ્પૃશ્યન્તે ઇતિ સ્પર્શાઃ વિષયાઃ શબ્દાદયઃ માત્રાશ્ચ સ્પર્શાશ્ચ શીતોષ્ણ સુખ દુઃખદાઃ.
અથવા સ્પૃશ્યંતે ઇતિ સ્પર્શા વિષયા. એક સ્પર્શ શબ્દનો અર્થ કર્યો સંયોગ એવો અર્થ કર્યો. બીજો અર્થ કર્યો સ્પર્શ શબ્દનો કે ભાઈ જેનો સ્પર્શ કરવામાં આવે છે, જેનો અનુભવ કરવામાં આવે છે એ સ્પર્શ એટલે કે વિષય. વિષયા શબ્દાદય. તો જો આ થોડોક ભેદ છે. પહેલો સ્પર્શ શબ્દનો અર્થ કર્યો કે અનુભવ. સ્પર્શ શબ્દનો બીજો અર્થ કર્યો કે જેમનો સ્પર્શ થાય છે. ઇતિ સ્પર્શા વિષય એક કરણ વ્યુત્પત્તિ છે. પહેલા આ ભી મીયંતે શબ્દાદય એ ત્રીજી વિભક્તિ આવે ને કરણ વ્યુત્પત્તિ થઈ. પછી ષષ્ઠી સમાસ કહેવામાં માત્રાણામ સ્પર્શા માત્રા સ્પર્શા. પછી એક કર્મ વ્યુત્પત્તિ તમે કહો તો આ પ્રકાર થયો સ્પૃશ્યંતે ઇતિ સ્પર્શા. જેમને સ્પર્શ કરવામાં આવે છે એ સ્પર્શ છે. વિષયા શબ્દાદય એટલે આ માત્રા શબ્દનો એક અર્થ કર્યો સ્પર્શ કે અનુભવ. માત્રા શબ્દ બીજો અર્થ કર્યો તો કે વિષયો સુખા એટલે અનુભવ સુખ દુઃખ વગેરે. શબ્દાદિ વિષયોને માત્રા કહેવામાં આવી અથવા એમ જન્મતા અનુભવને માત્રા કહેવામાં આવે. બે માત્રાશ સ્પર્શાશ્ચ શીતોષ્ણ સુખ દુઃખદા. આ માત્રા એટલે શબ્દાદિ વિષયો, સ્પર્શ એટલે એમનો અનુભવ, શબ્દ સ્પર્શ વગેરે વિષયો અને એમના અનુભવો જે છે એ શીત ઉષ્ણ સુખ દુઃખદા. શીત ઉષ્ણ ઠંડી ગરમી સુખ દુઃખ પ્રદાન કરનારા છે. તો ભગવાન શીતોષ્ણ પણ કહ્યું, સુખ દુઃખ પણ કહ્યું. એવું કેમ કહ્યું? તો કહે છે શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ. એટલે કહે છે શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ તથા ઉષ્ણમ અપી અનિયત રૂપમ. ઠંડીનો અનુભવ થાય ત્યારે ક્યારેક સુખ જન્મે ક્યારેક દુઃખ જન્મે. ઉનાળામાં ઠંડીનો સુખ આપનારો હોય, શિયાળામાં દુઃખ આપનારો હોય. એટલે ઠંડી ને ગરમી સુખ, ઠંડી સુખ જ આપશે એવો નિયમ નથી કે દુઃખ આપશે એવો પણ નિયમ નથી. એ ઠંડી ક્યારેક સુખ આપે ક્યારેક દુઃખ આપે, ગરમી ક્યારેક સુખ આપે ક્યારેક દુઃખ આપે. એ નિયમ નથી, માટે એને ભગવાન જુદા કહે છે. ઉષ્ણ અનિયત રૂપમ પણ એટલે ઠંડી સુખ આપે કે દુઃખ આપે કે ગરમી સુખ આપે એ નિયમ નથી, પણ સુખ દુઃખ આપે તો નિયમ છે જ. ઠંડી અને ગરમી, ઠંડી ક્યારેક સુખ આપે ક્યારેક દુઃખ આપે, ગરમી ક્યારેક સુખ આપે ક્યારેક દુઃખ આપે. પણ ઠંડી ગરમી સુખ અને દુઃખ તો આપે જ. સુખ આપે કે દુઃખ આપે એ તો નક્કી જ છે, એમાં ફેર નથી પડતો. કહે છે શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ તથા ઉષ્ણમપી અનિયત રૂપમ સુખ દુઃખે પુનઃ નિયત રૂપે યતઃ ન વ્યભિચરતઃ અતઃ તાભ્યામ પૃથક શીતોષ્ણયોઃ ગ્રહણમ. ભગવાન માત્રા સ્પર્શાપ કહો છો ને શીતનું ઉષ્ણ પણ કહો છો, બે કહેવાની શી જરૂર છે? વિષય ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થાય એટલે ઠંડી કે ગરમી કંઈક અનુભવ તો કે ક્યારેક ઠંડી જન્મે ને ક્યારેક ગરમી જમે, બરાબર છે. પણ સુખ દુઃખ પાસે કેમ કે ક્યારેક ઠંડી સુખ આપે ક્યારેક ઠંડી દુઃખ આપે વગેરે. એવું હોવાને કારણે એનો નિયમ નથી. અનુભવોને કારણે સુખ જન્મે છે કે દુઃખ જન્મે છે એનો નિયમ નથી. ઠંડી ગરમીનો અનુભવ થવાનો, એના પરિણામે સુખ જન્મશે કે દુઃખ જન્મશે એ નિયમ નથી. માટે ભગવાન ઠંડી ગરમી અને સુખ દુઃખ બેને જુદા કહે છે. શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ. ઠંડી ક્યારેક આપણે સુખ આપે ક્યારેક દુઃખ આપે. ઉષ્ણમ આપી અનિત રૂપમ સુખ દુઃખે તેવી રીતના અનિત રૂપ તેમ આ ગરમી પણ આપણે ક્યારેક સુખ આપે ક્યારેક દુઃખ આપે. ઠંડી ગરમી શું આપશે એનો નિયમ નથી.
પણ સુખ કે દુઃખ એક તો આપશે એ નિયમ છે. ઠંડી અને ગરમીનો અનુભવ સુખ આપશે કે દુઃખ આપશે એ નિયમ નથી, પણ પરિણામે સુખ કે દુઃખ મળવાનું છે તો નિયમ છે જ. સુખ દુઃખે પુનઃ નિયત રૂપે. આમ ઠંડી ને ગરમી એ બદલાયા કરે, પણ એ અનુભવોને કારણે ક્યાં તો સુખ કે દુઃખ જન્મવાનું છે એ તો નક્કી જ છે. ઠંડી ક્યારેક સુખ આપે, ક્યારેક દુઃખ આપે વગેરે, પણ સુખ દુઃખ તો નિયત જ છે. યતઃ ન વિચરત તાભ્યામ, એટલા માટે જ સુખ અને દુઃખ એનું જુદું ગ્રહણ કરવામાં આવ્યું. શીત અને ઉષ્ણ જુદા કહેવામાં આવ્યા અને સુખ દુઃખ જુદા કહેવામાં આવ્યા. કારણ કે શીત ક્યારેક સુખ જન્માવે, ક્યારેક દુઃખ જન્માવે, ઉષ્ણતા ક્યારેક સુખ જન્માવે, દુઃખ જન્માવે. એટલા માટે શીત ઉષ્ણ એ અનુભવ, આ શીત અને દુઃખ, સુખ દુઃખ એનું પરિણામ. યસ્માત તે માત્રા સ્પર્શાદયઃ આગમાપાયિનઃ આગમાપાયશીલાઃ તસ્માદ અનિત્યાઃ અતઃ તાન શીતોષ્ણાદીન તિતિક્ષસ્વ પ્રસહસ્વ તેષુ હર્ષમ વિષાદમ ચ મા કાર્ષીઃ ઇત્યર્થઃ. યસ્માત તે માત્રા સ્પર્શાદ આગમાપાયિનઃ. જો બી આ વિષયો પણ આવનારા જનારા છે, એને કારણે ઠંડી ગરમી આવનારી જનારી છે, એને કારણે સુખ દુઃખ પણ આવનારા જનારા છે. અનિત્યા, આ બધી વસ્તુ અનિત્ય છે, આવનારી જનારી છે. આગમ એટલે આવવું, અપાય એટલે જવું. તો કે વિષયો આવે જાય, એના પરિણામે ઠંડી ગરમી આવે જાય. બધી વસ્તુ કશી વસ્તુ સ્થાયી નથી, બધું અનિત્ય છે. એટલે આપણો એ પ્રત્યે શું અભિગમ હોવો જોઈએ? તામ સ્થિતિક્ષસ્વ ભારત, માટે હે ભારત તું એમને સહન કરી લે. તાન શીતો તિતિક્ષસ્વ પ્રહસસ્વ પ્રસહસ્વ, માટે તું એને સારી રીતે સહન કરી લે. એટલે શું કરીએ જ છે ને, તો અમે ક્યાં જવાના છે? ઠંડી ને ગરમી આવે ને, ઠંડી ગરમીમાં માન અપમાન પણ આવી જાય. ઠંડી ગરમી, સુખ દુઃખ, માન અપમાન, સફળતા નિષ્ફળતા, બધા દ્વંદ્વો આવી જાય. ભગવાન એક દ્વંદ્વનો નિર્દેશ કરે, શીત ઉષ્ણ, પણ આપણે જીવનમાં સતત દ્વંદ્વનો સામનો કરવો. ભગવાને કર્યું છે જેવું, ભગવાને આ જગત દ્વંદ્વનું જ બનાવ્યું છે. ટૂંકમાં પ્રત્યેક ક્ષણે વિષય સંજોગો બદલાયા કરે, પણ સંજોગોમાં ક્યાં તો સુખ હોય, ક્યાં તો આપણે એને સફળતા, હું તો એને અનુકૂળ કહીએ કે પ્રતિકૂળ કહીએ. કંઈક સંજોગો આપણી સમક્ષ સંજોગ આવે એટલે આપણું મન એક છાપ મારવાનું જ, અનુકૂળ અને પ્રતિકૂળ. હું જેને અનુકૂળ કહું તેને બીજો પ્રતિકૂળ પણ કહે, ને એ જેને પ્રતિકૂળ કહે, પણ દરેક આ તો છાપ મારવાનું જ, અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ છાપ મારે તરત આપણા મનની અંદર સુખ નામનો એક પ્રતિભાવ જન્મવાનો, પ્રતિકૂળ છાપ મારી એટલે દુઃખ જન્મવાનું. આ છાપમાંથી આવે છે. સુખ દુઃખ આપણે પોતે ઉત્પન્ન કરીએ છીએ. સંજોગો આવે છે, એ સંજોગોને આપણે છાપ લગાવીએ, બ્રાન્ડિંગ કરીએ કે અનુકૂળ છે ને. આ અનુકૂળ અને પ્રતિકૂળ આપણો વ્યક્તિગત અભિપ્રાય છે. અનુકૂળ નામની વસ્તુઓ તો બધાને અનુકૂળ હોત, અને પ્રતિકૂળ બધાને. તો આ તો એક મેચ રમાય અને પેલા હિન્દુસ્તાન હારી ગયો એટલે આપણો તો હાર્ટ એટેક આવી જાય. પેલા ખુશી થાય અને પેલા જારી અને આપણે જીતી ગયા. એટલે આ તો તદ્દન જુદા, દરેકનો વ્યક્તિગત અનુભવ છે ને. સંજોગ એક જ છે, પણ દરેકના પ્રત્યાઘાત પ્રતિભાવ જુદા જુદા છે. અને તેથી આવું તો થયા જ કરવાનું, કારણ કે સંજોગો આવ્યા જ કરવાના, બદલાયા જ કરવાના.
હવે તું સુખ દુઃખ પામે છે કે ન પામે એ પછી આવશે, પણ અત્યારે તો કે તું સહન કરે લે. તામ સ્થિતિક્ષસ્વ, અને માટે ભારત એ તારા હાથમાં નથી. સંજોગો તારા કહે આવતા નથી, એમની જાતે આવે છે. એ સંજોગો આવે એટલે અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારની છાપ મારવામાં જ આવે છે. એના પરિણામે સુખ દુઃખ જન્મે. સુખ દુઃખ સંજોગ નથી આવતા, આપણો અભિપ્રાય લાવે છે. સંજોગો તો આવે ને જાય, પણ દરેક સંજોગો હું છાપ મારું. અનુકૂળ તો મને સુખ જન્મે, પ્રતિકૂળ દુઃખ જન્મે. હવે ત્યાં મને સ્વતંત્રતા છે. સંજોગો આવે કે ના આવે એમને બદલવાની સ્વતંત્રતા મને નથી. એમને શું છાપ મારવી એની સ્વતંત્રતા માને છે. ત્યાં આપણે વિવેક, ત્યાં આપણે એક અંતર ઉત્પન્ન કરવાનું છે. પણ એક ટેવ જ પડી ગઈ છે કે આવ્યું એટલે તરત આપણે અનુકૂળ પ્રતિકૂળ છાપ મારી જ દઈએ. અનુકૂળ છાપ મારી દે સુખ જન્મવાનું જ, પછી એમાં આપણને કોઈ સ્વતંત્રતા નથી. પ્રતિકૂળ છાપ મારે દુઃખ જન્મવાનું જ. આપણે સ્વતંત્રતા ક્યાં છે? છાપ મારવી કે ના મારવી, ત્યાં આપણે સાવધાન થવાનું છે. કે આપણે ટેવ પડી ગઈ છે કે સંજોગોમાં આવી છાપ લગાવવી, એ આપણી સ્વતંત્રતા છે. ત્યાં એક અંતર ઉત્પન્ન કરી શકીએ કે આ સંજોગ છે. અનુકૂળ પ્રતિકૂળ તમારો વ્યક્તિગત ખ્યાલ છે, એ હોવો ન હોવો એ મને સ્વતંત્રતા છે. પણ હે મન, તો હું ત્યાં મનને સંબોધી શકું. કેમ અનુકૂળ કહે છે, કેમ પ્રતિકૂળ કહે છે? જે છે બરોબર છે, યોગ્ય છે, ઈશ્વરનું આપેલું છે. જે તમારે કહેવું હોય કહો. ભક્ત એમ કે ચાલો ભગવાન આપનારો છે, વિવેક એમ કે આ તો બધું આવે ને જાય છે ને, તેથી અનુકૂળ પ્રતિકૂળ કોઈ વસ્તુ જ નથી. અત્યારે જ્યાં અનુકૂળ કહું છું, કાલે એને પ્રતિકૂળ પણ કહું, એ જ વસ્તુને. એટલે એનો કોઈ નિયમ છે જ નહીં. આ મનના તરંગો છે, એ પરથી આ બધું નક્કી થાય છે. માટે એનું અંતર ઉત્પન્ન કરવું એ એની સ્વતંત્રતા મને છે. તિતિક્ષસ્વ પ્રસહસ્વ, તું એને સહન કરે લે. એટલે શું? તે શું? હર્ષમ વિષાદમ છે મા કાર્ષી. હે અર્જુન, એમના પ્રત્યે હર્ષ અને વિષાદ ન કરો, સહન કરવું લાવું, રડીને રહેવું નહીં. એ કહે કે ભાઈ સહન કરી લેશું, એમના પ્રત્યે હર્ષ અને વિષાદ એ પ્રકારનો પ્રત્યાઘાત ન દાખવવો. હર્ષ પ્રત્યાઘાત દાખવો એટલે પછી આપણે સ્વતંત્રતા રહી જ નહીં. પછી સુખ કે વિષાદ થઈ જ જવાનો, એને અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારની છાપ લગાવે. એટલે હર્ષ વિષાદ ક્યારે ન થાય? અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારની છાપ ન મારી ત્યારે. મને સંજોગો આવે અને જાય, તું છાપ ના મારીશ. તું માત્ર એનો સાક્ષી બની. તિતિક્ષસ્વ કહ્યું ભગવાન, તું સહન કરે. એથી વધારે સારું શું છે? તું સાક્ષી બની રહે. તું આ સંજોગોનો સ્વભાવ છે. એ અનુકૂળ પ્રતિકૂળ એ મારો પોતાનો અભિપ્રાય છે. એ અભિપ્રાય ન હોવો, અને સંજોગો સંજોગો જ છે. ચલો ભગવાન આપેલું છે એમ તમે કહી શકો. આ તો કર્મનું પરિણામ છે એમ કહી શકો. એ પ્રારબ્ધ છે એવું પણ કહી શકો. એમ કરીને આપણે એનાથી અલિપ્ત રહી શકીએ. અંતર ઉત્પન્ન કરીને. કારણ કે સંજોગો દુઃખ નથી આપતા કે સુખ પણ નથી આપતા. સંજોગો આપણો અભિપ્રાય છે સુખ તો આપનારો છે. એક સંજોગને પેલો અનુકૂળ કે બીજો પ્રતિકૂળ કે, એટલે એક જ મેચના પરિણામને કારણે દુનિયાના અડધા લોકો સુખી થઈ ગયા અને બે દુઃખી થઈ ગયા. આખી રાત ઊંઘ ના આવે આપણને, કારણ આપણા હારી ગયા બિચારા, જીત પર આવીને હારી ગયા. એટલે તમે 11 મેચો જીત્યા અક્કલ વગરના માણસોને 12મી હારી ગયા. કઈ જાતની વસ્તુ છે? એટલે કેવી રીતે ઊંઘ આવે આપણને આ વસ્તુ? બોલો, એવું છે. એટલે પરંતુ તામ સ્થિતિક્ષસ્વાદ આવું થયા જ કે ભારત તો એને તું જોડાઈશ નહીં. એની સફળતા નિષ્ફળતા અને તારી સફળતા નિષ્ફળતા ના કહીશ. તું સાક્ષી બનીને જો. કારણ કે છે આને એટલે અડધું દુનિયા સફળતા માને છે અને અડધી દુનિયા નિષ્ફળતા માને છે. એ તો આપણો અભિપ્રાય છે. એનાથી મુક્ત રહેવું એની સ્વતંત્રતા આપણને છે. સંજોગ બદલવાની સ્વતંત્રતા નથી. અને પ્રત્યેક કયા પ્રકારનો પ્રતિભાવ આપવો એની સ્વતંત્રતા આપણને. એ પ્રતિભાવ જ બધું દુઃખ સુખ દુઃખ ઉત્પન્ન કરે છે, સંજોગો નહીં.
ઘણા લોકો માણસ તો ક્રિકેટને જ માણનારા છે, એમને હાર જીતનો સિનેમા જોવા જાય તો કેટલાક તો જો આર્ટ જુએ ને પેલું જુએ ને ફલાણું જુએ એમ કરીને એમને એવું સારું લાગે. આપણે રડીને આવીએ ને શું આપે એ લોકો જોવે કેવું સરસ એક્ટિંગ છે ને કેવું આ છે તે છે, એટલે એવું જોનારા પણ હોય છે. હર્ષમ વિષાદમ એટલે હવે આપણને હર્ષ વિષાદ થાય ત્યારે યાદ રાખવાનું બધું કે હર્ષ અને વિષાદ કરનારો હું છું. દુનિયા આપણને હર્ષ વિષાદ આપનારી નથી, એના વિશે જ અભિપ્રાય બાંધું છું. એ પરથી મારામાં હર્ષ વિષાદ જન્મે. જો મારું અપમાન કર્યું, અપમાન કોને કહેવું? મારું સન્માન કર્યું એ કોને કહેવું? એક જ સંજોગો, એક સન્માન કહે બીજો અપમાન કહે, એટલે આને આવી છાપ ના મારું તો મને કશું ના થાય. કોઈ કે મને કશું કહ્યું ને મારું અપમાન એ અપમાન એ માએ આપેલો એનો છાપ છે. એના માનું કહ્યું પતી ગયું. કોઈ કે આમ બોલ્યું એટલે હું અંતર જાળવી રાખું. બહુ અગત્યનું છે ને. આ તો આખો દિવસ આનું આ કકડાટ ચાલ્યા જ કરતો હોય ને. સતત આપણે વ્યવહાર કરતા હોઈએ એટલે કંઈ ને કંઈ ચાલ્યા જ કરે. બધા વાસણો ખખડાયા જ કરતા હોય. અને તે વખતે આપણામાં આવી સ્વતંત્રતા છે. આપણે ટેવ પડી ગઈ છે, મુક્ત થવાની સ્વતંત્રતા આપણને છે કે આને શું કહેવું ને શું ના કહેવું. ભલે ભગવાન એ નથી કહેતા અત્યારે તો કે તે શું હર્ષમ વિષાદમ માં, તું હર્ષ વિષાદ ના કર્યા હું કરવાનો નથી. થઈ જતા હોય છે ને, હર્ષ થઈ જતો હોય છે, વિષાદ થઈ જતો હોય છે. એ ન કરવાની સ્વતંત્ર ભગવાન આવું કહે છે, પણ એ કરવાની સ્વતંત્રતા પણ નથી. પણ હર્ષ વિષાદ સંજોગથી નથી થતો. મેં એના પર શું પ્રકારનો અભિપ્રાયમાં એના પરથી થાય છે. પણ અર્જુન તો અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારનો અભિપ્રાય ના આપીશ. એવી છાપ ન મારવી મારા હાથમાં છે તો હર્ષ વિષાદ નહીં થાય. એકવાર છાપ મારી જ દીધી પછી હર્ષ વિષાદ ન થવાની સ્વતંત્રતા મને છે જ નહીં. એટલે ભગવાન આ પ્રકારે અર્જુનના શોકમાં આ બધા રોજબરોજનો શોક છે એમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવી રહ્યા છે. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.